નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 6 એની ચર્ચા કરીશું। એ દાખલો આપણે પદ વિકલનની રીતે સોલ્વ કરીશું। એ પહેલા દરેક મિત્રોને જણાવવાનું કે જો આપ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ આ ચેનલને આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને એ પણ ઘરે બેઠા ગણિત સારી રીતે અને સરળ રીતે શીખી શકે। જેમ આપણે અગાઉના દાખલાઓમાં પણ જોયું હતું, આપણને અહીંયા ખર્ચ આપેલો છે, અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે, તો આપણે જે આવૃત્તિના વર્ગ આપેલા છે, વર્ગ આપણે સૌપ્રથમ જે અહીંયા આપેલા છે વર્ગ આપણે આ રીતે લખી લઈશું, બરાબર। વર્ગ લખ્યા પછી જે આપણે વાત કરી હતી કે જે સંખ્યા હોય, સંખ્યા શું થશે આપણી આવૃત્તિ। તો આવૃત્તિ એટલે કે જે સંખ્યા જેમ આપી છે એમ લખી દેવાની, 4 5 12 2 અને 2। આવૃત્તિ લખ્યા પછી એનો સરવાળો કરી લઈશું, એના આપણે કહીશું સિગ્મા fi। તો 12 ને 4 16 12 ને 4 16 16 ને 4 20 ને 5 25। તો કુલ આવૃત્તિ કેટલી થઈ ગઈ મિત્રો? 25। તો આપણને મળી ગયા સિગ્મા fi બરાબર 25। ત્યારબાદ fi પછી મિત્રો કયો આવશે? xi એટલે કે મધ્ય કિંમત। તો મધ્ય કિંમત માટે શું કરવાનું છે? તો એના માટે આપણે વાત કરી હતી કે ભાઈ મધ્ય કિંમત મેળવવી હોય તો વર્ગ લંબાઈ કેટલી છે એ જોઈ લો। તો અહીંયા વર્ગ લંબાઈ છે 100 થી 150 એટલે 50 ની, એના કરી દેવાના અડધા। તો 50 ના અડધા કેટલા થયા? 25। તો એ જે કિંમત આવી એ બધી અડધા સીમાઓમાં ઉમેરો। તો 100 માં 25 ઉમેરો, 125 150 વત્તા 25 175 225 250 માં ઉમેરો તો 275 અને 325। તો આપણને ફટાફટ બધા જ વર્ગની મધ્ય કિંમત મળી જશે, ખૂબ જ ઈઝી રીતે અને ઝડપી। ત્યારબાદ આપણે પદ વિકલનની રીતનો ઉપયોગ કરવો છે। તો પદ વિકલનની રીત માટે મધ્ય કિંમતના ખાનાની અંદર કોઈ એક કિંમતને આપણે a તરીકે ધારીશું, જે નોર્મલી આપણે વચ્ચેની કોઈ કિંમત પસંદ કરીએ છીએ। તો અહીંયા વચ્ચેની જે કિંમત છે 225 એને આપણે a તરીકે ધારી લીધી। ત્યારબાદ ui, હવે ui નું ખાનું ખૂબ જ સરસ છે, હવે તો તમને આવડી ગયું છે મિત્રો। શું કરવાનું છે? a જે હોય એની સામે 0, ઉપર માઇનસમાં એકડી, નીચે પ્લસમાં એકડી, જેટલા ખાના હોય એટલા ખાના ભરી દેવાના છે। ત્યારબાદ ui નું ખાનું તૈયાર થઈ જાય એટલે શું હશે? fi અને ui નો ગુણાકાર। fi ui નો ગુણાકાર કરીએ તો આ છે 4 દુ 8 એટલે -8, 5 એકા 5 -5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2 અને 2 દુ 4। તો આ fi ui નું ખાનું તૈયાર થઈ ગયું। એનો લેવાનો છે સરવાળો, એને કહીશું સિગ્મા fi ui। સિગ્મા fi ui માટે શું કરવાનું છે? માઇનસ વાળી કિંમતો ભેગી કરી દો, 8 ને 5 13, તો -13 અને 4 ને 2 6। તો 13 માંથી 6 ગયા તો કેટલા રહ્યા? 7, પણ મોટી સંખ્યા માઇનસ હતી એટલે કેવા રહેશે? -7। તો હવે આપણને જુઓ સિગ્મા fi ui મળી ગયું, સિગ્મા fi મળી ગયું, બરાબર છે। તો હવે આપણે સીધું સૂત્ર મૂકીશું, x બાર બરાબર a h ગુણ્યા u નો બાર એટલે કે સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi। તો આપણે સૂત્ર મૂકી દીધું। સૂત્રની અંદર હવે કિંમતો મૂકીએ તો a ની કિંમત આપણે કેટલી ધારી હતી? 225। તો 225 વત્તા h મતલબ વર્ગ લંબાઈ, તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 50। તો h ની કિંમત મૂકી દઈએ આપણે 50 ગુણ્યા સિગ્મા fi ui -7, તો -7 છેદમાં સિગ્મા fi એટલે 25। તો બધી કિંમતો આપણે મૂકી દીધી। હવે અહીંયા બંને પદ ગુણાકારમાં છે, ભાગ ઉડાડીએ, 25 દુ 50 તો કેટલા રહ્યા? 225 ગુણાકાર થશે -7 ગુણ્યા 2 એટલે 7 દુ 14 અને પ્લસ માઇનસ ભેગું થઈ માઇનસ। તો 225 માંથી 14 ગયા તો કેટલા રહ્યા મિત્રો? 211। તો થઈ ગયો આપણો જવાબ કે ભાઈ આપેલી માહિતીનો મધ્યક 211 થાય। તો જો મિત્રો પદ વિકલનની રીત ખૂબ જ ઈઝી છે, તમે આ રીતે 4-5 દાખલા ગણશો તો તમને સરળતાથી એ રીતનો મહાવરો થઈ જશે અને તમે ખૂબ જ ઝડપથી મધ્યકના દાખલા ગણી શકશો, બરાબર છે। તો દરેકે દરેક મિત્રો જેટલા પણ વિડીયોને જોઈ રહ્યા હોય મારી સાથે સાથે દાખલો ગણવાનો પ્રયત્ન કરો, ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોઈને સમજવાનો પ્રયત્ન કરો અને સાથે પ્રેક્ટિસ પણ કરતા રહો। તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા જ વધુ સારા દાખલા તમને ફાવશે। અહીં દાખલાનો જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો દરેકે સ્ક્રીનશોટ લઈ લેવો।
હવે આગળનો દાખલો જોઈએ મિત્રો, દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની અંદર આપણને એક સાંદ્રતા આપેલી છે વર્ગીકૃત માહિતીમાં, અને સાથે સાથે આવૃત્તિ આપેલી. હવે અહીંયા મિત્રો જુઓ તમે, સાંદ્રતા પોઈન્ટમાં આપી છે તો ઘણા મિત્રોને એમ થાય કે પોઈન્ટ વાળો દાખલો એટલે આ તો અલગ હશે, અલગ રીતે ગણાતો હશે, પણ મિત્રો એવું કઈ હોતું નથી. દાખલો ગમે તે હોય, મેં કહ્યું હતું કે ભાઈ મધ્યકના દાખલાની તમે કોઈ પણ રકમ હોય, ગમે તેવો દાખલો આપ્યો હોય, ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, તમારે ફક્ત ને ફક્ત એની મેથડ, એની જે દાખલો ગણવાની રીત છે એ શીખવાની છે, એને ફોલો કરવાની રહેશે, તો બધા જ દાખલાનો જવાબ સરળતાથી આવી જશે. તો જોઈએ દાખલો, આપણે જે કામ કરીએ છીએ એ જ કરવાનું. વર્ગ જે આપે છે એ લખી લો. 0.00 થી 0.4, 0.4 થી 0.8, 0.8 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. બરાબર. તો આપણા જે વર્ગ આપે તે આપણે લખી લીધા. વર્ગ પછી આવૃત્તિ, જેને આપણે FI કહીએ છીએ, એ જે આપી છે એ લખી લો. 4, 9, 9, 2, 4 અને 2. એનો લઈ લઈશું આપણે સરવાળો, એને શું કહીશું? સિગ્મા FI. તો સિગ્મા FI કરી લો સરવાળો. 9 ને 4, 9 દુ 18, 18 ને 4 22, 22 ને 2 24, 24 ને 4 28 ને 2 30. તો આ સરવાળો થઈ ગયો સિગ્મા FI કેટલો? 30. તો આપણને આવૃત્તિ લખી આપણે જે આપી હતી એનો સરવાળો કરી લીધો, સિગ્મા FI મળી ગયો. હવે વાત આવી મધ્ય કિંમતની, તો અહીં પણ કામ એ જ કરવાનું છે, ભલે પોઈન્ટમાં હોય, એનાથી આપણે કોઈ ફરક પડતો નથી. વર્ગ લંબાઈ જોઈ લો. વર્ગ લંબાઈ કેટલી છે? 0.04. વર્ગ લંબાઈ કેટલી છે? 0.04. તો એના અડધા કરીએ તો 4 ના અડધા કેટલા થશે? 2. તો 0.02 મળે. અહીંયા પોઈન્ટમાં છે એટલે આપણે એ રીતે સમજવાનું કે 0.04 એના અડધા થાય 0.02. તો 0.02 અડધા સીમાઓમાં ઉમેરો. તો પહેલા ઉમેરીએ તો xi શું થાય? 0.02. 4 માં 2 ઉમેરીએ તો શું થાય? 0.06. 8 માં ઉમેરીએ તો શું થાય મિત્રો? 0.10. ઘણા મિત્રો અહીં ભૂલ કરી દે છે કે ભાઈ અહીંયા 0.04, 4 માં 2 ઉમેર્યા 0.02 તો 6 થઈ ગયા. હવે 8 માં ઘણા મિત્રો ઉમેરે તો 8 માં ઉમેરીને શું લખે છે? 0.010 લખે છે, પણ એ મિત્રો ખોટું પડે. બરાબર. એ 0.010 નહીં, પણ શું થાય? 0.10 થાય. કેમ કે ભાઈ તમે 0.08 હતા તમારી જોડે, એની અંદર 0.02 ઉમેર્યા, 8 ને 2 10 ની શૂન્ય વધી 1 અહીંયા આવતો રહે એટલે એ થાય 0.10. બરાબર. તો ઘણા મિત્રો અહીંયા 0.010 લઈ લે એટલે દાખલાનો જવાબ ખોટો આવી જાય, તો એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું. 12 માં 2 ઉમેરાયા તો 0.14, 16 માં 2 ઉમેરાયા તો 0.18 અને 20 માં 2 ઉમેરાયા તો 0.22. બરાબર છે. અને એટલું યાદ રાખવાનું મિત્રો, અહીંયા પોઈન્ટ પછી બધામાં 2 અંક છે, તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક જ હોવા જોઈએ, એનાથી વધવા જોઈએ નહીં. બરાબર. કેમ કે આ જે વર્ગ આપ્યા છે એની જ આપણે મધ્ય કિંમત લખી રહ્યા છીએ. ત્યારબાદ ફરીથી આપણે UI વાળી રીત એટલે કે પદ વિકલનની રીતનો જ ઉપયોગ કરવો છે. તો આપણે કોઈ એક કિંમતને એ ધારી લઈએ. તો ધારો કે આપણે આ કિંમત છે અને એ તરીકે ધારી લઈએ. 0.10 ના આપણે શું ધાર્યા? a. તો એના સામે UI માં શું કરવાનું આપણને ખબર છે? a ની સામે 0, ઉપરની કિંમતો માઇનસ, નીચેની કિંમતો પ્લસ. મતલબ ઉપર માઇનસ માં 1 2 3 4 5, નીચે પ્લસ માં 1 2 3 4 5, જેટલા ખાના હોય એટલા ભરી લેવાના. પછી કરીશું FI અને UI નો ગુણાકાર, એને કહીશું FI UI. તો ગુણાકાર કરીએ તો 4 દુ 8, માઇનસ 8, 9 એકા 9, માઇનસ 9, 9 ગુણ્યા 0 0, 2 એકા 2, 4 દુ 8 અને 3 દુ 6. બરાબર છે મિત્રો. તો સિમ્પલ આપણે FI અને UI ને શું કરી દીધો? ગુણાકાર. ગુણાકાર કર્યા પછી આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ સંખ્યા પ્લસ અને માઇનસ માં સરખી હોય જતી રહે. +8 -8 જતા રહ્યા. બરાબર. હવે આ ખાનાનો લઈ લઈશું સરવાળો, એને કહીશું સિગ્મા FI UI. તો માઇનસ માં તો એક જ સંખ્યા બાકી રહી -9, પ્લસ માં બાકી રહી 2, તો 6 અને 2 કેટલા થયા? 8. તો 9 માંથી 8 ગયા તો 1 રહેશે, પણ કેવો? -1, કેમ કે મોટી સંખ્યાની નિશાની બાકી રહેશે. તો સિગ્મા FI UI આપણને કેટલો મળી ગયો? -1. સિગ્મા FI પણ મળી ગયો. તો હવે આપણે શું કરીશું? સૂત્રમાં સીધી કિંમતો મૂકીશું. સૂત્ર આપણું x બાર બરાબર a પ્લસ h સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI એટલે કે u નો બાર. કિંમતો મૂકીએ. a ની કિંમત આપણે કેટલી ધારી હતી?
0.10 તો એ લઈ લીધી. h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 0.04 તો વર્ગ લંબાઈ 0.04 એ લઈ લીધી, ગુણ્યા સિગ્મા fi હોય કેટલા મળે? -1 તો એ મૂક્યા, છેદમાં સિગ્મા fi કેટલા છે? 30 તો છેદમાં લઈ લીધા 30. બધી કિંમતો મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ તો આ 0.10 પ્લસ માઇનસ માઇનસ અને 0.04 ગુણ્યા 1 એટલે 0.04 એના છેદમાં કેટલા આયા? 30. હવે શું કરવાનું મિત્રો? એકવાર કા જો તમને પોઈન્ટ ભૂલી જાઓ અને ભાગાકાર કરો, જે આવે એમાં 3 પોઈન્ટ આપવાના. જો તમને એવું ન ફાવતું હોય તો આ કામ કરો, 0.10 અહીંયા લખાય 4 છેદમાં 30 ગુણ્યા 100 બરાબર. પોઈન્ટ કાપી નાખ્યા તો 4 ના છેદમાં શું લખાય? 30 ગુણ્યા 100. હવે આ જે 4 છે એને 3 વડે ભાગી દઈએ બરાબર. તો આપણે લઈએ 4 ભાગ્યા 3. પછી જે જવાબ આવે એમાં જુઓ કેટલા મીંડા છે નીચે? 1 2 અને 3 મીંડા. મતલબ જે પણ જવાબ ભાગફળ આવે એ ભાગફળની અંદર 3 પોઈન્ટ આપણે કાપવાના રહેશે. તો અહીંયા ભાગાકાર કરીએ તો 3 એકા 3, શેષ વધી 1, ભાગ નહીં ચાલે તો પોઈન્ટ મૂકીને 0, 3 તરી 9 બરાબર છે. શેષ વધી 1, 0, 3 તરી 9, શેષ વધી 1. એ રીતે ભાગાકાર ચાલતો રહેશે. 1.333. તો આ જે આવ્યો જવાબ ભાગફળ એની અંદર હજુ આપણે 1 2 અને 3 છેદમાં 3 0 છે, મતલબ 3 પોઈન્ટ ખસેડવાના. તો 1 પોઈન્ટ ખસેડો તો અહીંયા આવશે. ફરી બીજા પોઈન્ટ માટે 1 0, ત્રીજા પોઈન્ટ માટે 1 0. તો મતલબ આનો ભાગાકારનો જે પણ જવાબ હશે એ કેટલો આવશે? 0.001. 3 પોઈન્ટ સુધી લખીએ તો એ શું કહેવાશે? આને આ થશે 0.10 માઇનસ આનો જવાબ આવશે 0.001. આ ભાગાકાર મિત્રો ખાસ સમજી લેજો. આપણે ભાગાકાર કર્યો તો આટલો જવાબ મળે આપણને 1.3333 ચાલે જાય. મતલબ એ જે જવાબ મળે એમાં હજુ છેદમાં 3 0 હતા તો 3 પોઈન્ટ ખસેડવા પડશે ડાબી બાજુ. તો 1 પોઈન્ટ ખસેડ્યો તો અહીંયા આવશે. બીજો પોઈન્ટ માટે 0, ત્રીજા પોઈન્ટ માટે 0. તો આપણો જવાબ થાય 0.001. તો હવે 0.10 માંથી આ બાદ કરો તો બાદ બાકી માટે શું કરશું? હવે અહીંયા લઈ લઈએ એની બાદ બાકી જોઈ લો પોઈન્ટ ની કઈ રીતે કરવાની. આમાં પોઈન્ટ પછી 3 અંક છે તો આપણે પોઈન્ટ પછી અહીંયા 3 અંક કરી દેવાના. 0.10 ના જગ્યાએ 0.100 લખ્યા. માઇનસ શું કરવાનું છે? 0.001 એટલે કે આમાંથી આ બાદ કરવાનું. તો હવે બાદ બાકી લઈએ. જુઓ અહીંયા 0, 9 અને 10. 10 માંથી 1 ગયા કેટલા રહ્યા? 9. 9 માંથી 0 9. અહીંયા 0 અને અહીંયા 0. તો આપણો જવાબ શું આવ્યો? 0.099. તો આ થઈ ગયો આપણો મધ્યક. લખી દેવાનું ભાઈ આપેલી માહિતીનો મધ્યક આપણને કેટલો મળ્યો? 0.099. તો ખૂબ જ ઈઝી દાખલો છે. સેમ એ જ મેથડ જે રીતે આપણે બધા મધ્યકના દાખલા ગણીએ છીએ એ જ મેથડ તમારે ફોલો કરવાની છે. હા, પોઈન્ટમાં છે એટલે ભાગાકાર કરતા ગુણાકાર કરતા એ બધામાં થોડું ધ્યાન રાખવાનું છે. ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.